ગાંધીની યાત્રાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની વહેલા પૂર્ણાહુતિ થઈ હોવાના સમાચાર છે। વ્યારામાં બપોરના વિરામ સમયે જ પૂર્ણ કરાઈ યાત્રા। રાહુલ ગાંધી વ્યારાથી દિલ્હી જવા રવાના થયા હોવાની પણ વિગત છે। કાર્યક્રમ મુજબ સાંજે 4 વાગ્યે સોનગઢની સભા બાદ મહારાષ્ટ્રમાં જવાની યાત્રા હતી। સોનગઢનો કાર્યક્રમ રદ કરી ગુજરાતમાં યાત્રા પૂર્ણ કરાઈ હોવાની વિગત મળી રહી છે। સોમવારે ન્યાય યાત્રામાં વિરામનો દિવસ છે। મંગળવારે મહારાષ્ટ્રથી ફરી યાત્રાની શરૂઆત થશે। તો રાહુલ ગાંધીએ ઐતિહાસિક સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી હતી। રાહુલ ગાંધી ઇતિહાસ અને આશ્રમ વિશે માહિતી મેળવી હતી। આઝાદી સમયે રચનાત્મક કાર્યક્રમો માટે થઈ હતી સ્વરાજ આશ્રમની સ્થાપના। બારડોલી સત્યાગ્રહ સમયે વલ્લભભાઈ પટેલ સ્વરાજ આશ્રમમાં જ રોકાણ કરતા હતા। સ્વરાજ આશ્રમથી જ સરદાર પટેલે કર્યું હતું આંદોલનનું નેતૃત્વ। તો ત્યારે હાલ બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે રાહુલ ગાંધી અને એમની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી ચૂકી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના રાહુલ ગાંધી અહીંયા પહોંચી ચૂક્યા છે। મહત્વનું છે કે આ એક ઐતિહાસિક જગ્યા છે અને એ જગ્યા કે જ્યાંથી સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહ લડ્યો હતો। આમ તો 1922માં આ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી રચનાત્મક જે કાર્યક્રમો છે એના માટે। પરંતુ ત્યારબાદ જ્યારે બારડોલીના ખેડૂતો દ્વારા એક સત્યાગ્રહના લડતની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ આશ્રમ હતો કે જ્યાંથી સરદાર પટેલ એ સમગ્ર નાકરની લડત અંગ્રેજ સરકાર સામે ચલાવતા હતા અને એ મહત્વપૂર્ણ આ આશ્રમ કે જ્યાં અત્યારે હાલ રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે। સરદાર નિવાસ સ્થાન તરીકે પણ આ સ્વરાજ આશ્રમને ઓળખવામાં આવે છે અને એ આશ્રમ અત્યારે હાલ જે ભારત જોડો યાત્રા છે ભારત જોડો ન્યાય યાત્રા એ પહોંચી ચૂકી છે અને આશ્રમની મુલાકાત લેતા રાહુલ ગાંધી આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ એક ઐતિહાસિક આશ્રમ છે અને એ આશ્રમની મુલાકાત આ પ્રથમવાર નથી। આ અગાઉ પણ રાહુલ ગાંધી જ્યારે અહીંયા ગુજરાતના પ્રવાસ પર આવ્યા હતા ત્યારે તેમના દ્વારા કરવામાં આવી હતી અને આજે ફરી એકવાર જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા છે ત્યારે સ્વરાજ આશ્રમની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી આપને જોવા મળી રહ્યા છે। જો આ આશ્રમની ઐતિહાસિક બાબતો પર ધ્યાન દોરવામાં આવે તો જ્યારે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ છોડ્યો હતો ત્યારે એમને કહ્યું હતું કે કૂતરા કાગડાના મોતે મરીશ પરંતુ આઝાદી પૂર્વે તેઓ આશ્રમની મુલાકાત નહીં લે। ત્યારે સરદાર પટેલે એમને આગ્રહ કર્યો હતો કે તેઓ સ્વરાજ આશ્રમ રહે અને સ્વરાજ આશ્રમ જે ગાંધીજી છે મહાત્મા ગાંધી તેઓ પણ આવતા હતા અને એ આ ઐતિહાસિક આશ્રમની મુલાકાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે અને એ મુલાકાત લઈને કારણ કે થોડી વાર પહેલા જ્યારે જયરામ રમેશ સાથે વાતચીત થઈ હતી ત્યારે એમને સ્પષ્ટ કહ્યું હતું કે અમે આ આશ્રમથી પ્રેરણા લેવા માટે આવ્યા છીએ। જે પ્રકારે આઝાદી સમયે એક લડત અહીંયાથી લડવામાં આવી હતી એ જ પ્રકારની લડત અત્યારે હાલ તેઓ લડી રહ્યા છે અને એ આ આશ્રમ છે કે જ્યાંથી એમને અહીંયાથી પ્રેરણા મળી શકે એના જ માટે આ જગ્યા પર તેઓ પ્રેરણા લેવા માટે પહોંચ્યા છે અને આશ્રમની મુલાકાત પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે। આશ્રમ વિશે થોડું તેઓ જાણ્યા છે અને ત્યારબાદ અત્યારે હાલ અહીંયાથી હવે યાત્રા આગળ નીકળતી પણ આપને જોવા મળશે। રાહુલ ગાંધીને આપ જોઈ રહ્યા છો અને હવે આ યાત્રા અહીંયાથી બાજીપુરા અને ત્યારબાદ તાપી અને વ્યારા પહોંચતી પણ આપને જોવા મળશે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 સુરત। સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં બારડોલીમાં રાહુલ ગાંધીની